આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને ખળભળાટ મચાવ્યો છે. ટ્રમ્પ કંઈ પણ બોલે ચર્ચાનો વિષય બને અને ફરી એકવાર કંઈક એવું જ થયું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન વ્યૂહાત્મક રીતે ખૂબ ચર્ચા જગાવનારું છે. એક કાર્યક્રમ હતું અને એ જ દરમિયાન ટ્રમ્પે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ કહો. જોકે તુરંત જ તેમણે હસતા હસતા માફી માંગી અને સુધારો કર્યો, પણ તેમની આ વાત પાછળ ઈરાન માટે એક ગંભીર સંદેશ છુપાયેલો હોય તેવું નિષ્ણાતો માની રહ્યા છે. ટ્રમ્પે માત્ર નામ બદલવાની વાત જ નથી કરી, પરંતુ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે ઈરાનમાં હજુ 3,554 ટાર્ગેટ બાકી છે, જે ટૂંક સમયમાં પૂરા થશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વના તેલ વેપાર માટેનો સૌથી મહત્વનો રસ્તો છે. ટ્રમ્પનું આ નિવેદન એ વાતનો સંકેત આપે છે કે અમેરિકા આ વિસ્તાર પર પોતાનું પ્રભુત્વ ઈચ્છે છે, સંપૂર્ણ પ્રભુત્વ ઈચ્છે છે. ટ્રમ્પની આ હસતા હસતા આપેલી ધમકીથી ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ વણસે તેવી શક્યતા છે. જોકે આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં પણ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ટ્રમ્પની આ સ્ટ્રેટ ઓફ ટ્રમ્પવાળી ટિપ્પણી અને ઈરાન પરના ટાર્ગેટની વાત આગામી દિવસોમાં નવા સૈન્ય સંઘર્ષની આશંકાને જન્મ આપી રહી છે. જોવું એ રહેશે કે ટ્રમ્પનું આ નિવેદન ખરેખર હસતા હસતા કે આમ જ આપી દેવાવું છે કે પછી કંઈક બીજું જ છે.